મોરારી બાપુ આ નામ સાંભળતા જ મનમાં એક શાંત અને દિવ્ય ચહેરો ઉપસી આવે છે. આજે ગુજરાતમાં એવું કોઈ નહીં હોય જે સંત મોરારી બાપુને ઓળખતું ના હોય. લાખો લોકોને જિંદગીની સાચી રાહ દેખાડનારા આ મહાન 77 વર્ષના છે. રામકથાની સાથે જીવનને મૂંઝવતા પ્રશ્નોના સહન ઉકેલ આપતી કથા સાંભળવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડે છે. મોરારી બાપુનો જન્મ મહુવાના તલગાજડામાં વૈષ્ણવ પરિવારમાં થયો હતો. આજે મિત્રો આ વિડીયો પૂરો જોજો. આજે ખાસ મોરારી બાપુના જીવન પરિચય વિશે ઘણી બધી વાતો તમને જણાવવા જઈ રહ્યા છીએ. જરૂરથી મોરારી બાપુ વિશે તમારે કાંઈ પણ કહેવું હોય તો કોમેન્ટની અંદર જણાવી શકો છો. માતાનું નામ સાવિત્રીબેન અને પિતાનું નામ પ્રભુદાસ હતું. તેમની અટક હરિયાણી છે અને બાપુએ નાનપણથી જ ધર્મના સંસ્કારો મળ્યા હતા. તેમના દાદા ત્રિભુવનદાસ એક રામ ભક્ત હતા. મોરારી બાપુએ અત્યાર સુધીમાં 840 જેટલી કથાઓ કરી છે. રામચરિત્ર સરળ, સહજ અને સરળ રીતે રજૂ કરનારા 75 વર્ષીય બાપુની સાદગીથી કોઈ બીજી જોડી નહીં હોય. રામચરિત્ર સરળ, સહજ અને સરળ રીતે રજૂ કરનારા 75 વર્ષીય બાપુની સાદગીની કોઈ બીજી જોડ નથી. તેઓ ઉચ્ચ નીચ અને ગરીબ અમીરના ભેદ રાખતા નથી. તેઓ સામાન્ય લોકોની સાથે નીચે બેસી અને પણ જમે છે. ખેડૂતના ખેતરે ખાટલામાં બેસી અને ગોષ્ઠી કરે છે. હાલમાં ઘણી બધી તસવીરો વાયરલ થઈ છે, તમે જોઈ શકો છો. મોરારી બાપુનું જે જીવન છે તે ખૂબ જ સાદું એવું જીવન છે. હાલ ઉચ્ચ નીચનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખતા નથી. મોરારી બાપુના દાદાજી ત્રિભુવનદાસનો રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો. મોરારી બાપુ તલગાજડાથી મહુવા ચાલતા સ્કૂલે જતા હતા. 5 કિલોમીટરના આ રસ્તામાં તેમણે દાદીજી દ્વારા બનાવવામાં આવેલા 5 ચોપાઈ રોજ યાદ કરવી પડતી હતી. આ નિયમને કારણે તેમને ધીરે ધીરે સંપૂર્ણ રામાયણ મોઢે પણ થઈ ગઈ હતી. દાદાજીને જ બાપુએ પોતાના ગુરુ માની લીધા હતા. 14 વર્ષની ઉંમરે મોરારી બાપુએ પહેલીવાર તલગાજડામાં ચૈત્ર માસ 1960ની વાત છે. 1 મહિના સુધી રામાયણ કથાનો પાઠ પણ કર્યો હતો. વિદ્યાર્થી જીવનમાં તેમનું મન રામાયણ કથામાં વધુ લાગ્યું હતું. તેઓ વધુ મહુવાની એક પ્રાથમિક શાળામાં શિક્ષક પણ બન્યા હતા. રામકથામાં એટલા મગ્ન થઈ ગયા હતા તેમણે પાછળથી નોકરી પણ છોડી દીધી હતી. ઘણી બધી તસવીરો સામે આવી છે. ધીમે ધીમે મોરારી બાપુની ખ્યાતિ વધતી ગઈ હતી. તેમની કથા જ્યાં પણ હોય ત્યાં લોકો એકચિત્તે સાંભળતા હતા. મોરારી બાપુ મહુવા, ભાવનગર ઉપરાંત ગુજરાતના અનેક શહેરોમાં રામકથા કરવા લાગ્યા. ગુજરાત બહાર પણ બાપુની કથાના આયોજન થવા લાગ્યા હતા. મોરારી બાપુની વાણીમાં સદાય અમૃત રસ વહેતો હોય છે. મોરારી બાપુના મુખેથી નીકળતી રામ નામની ચોપાઈ સાંભળવા લોકોનું મન ઉકષ્ટ રહેતું હોય છે. મોરારી બાપુને શાસ્ત્રોમાં ખૂબ જ હેત છે. એટલું જ નહીં, મોરારી બાપુએ હજારો લોકોને વ્યસનથી મુક્ત પણ કરાવ્યા છે. સમાજને હિતમાં અનેક સેવા કાર્યો કર્યા છે. મોરારી બાપુનું એવું માનવું છે કે લોકોની સેવા કરવી એ જ આપણું કર્તવ્ય છે. કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા ના કરવી જોઈએ. દરેક લોકોનો સાથ અને સહકાર આપવો જોઈએ. બાપુ તેમના શિષ્યોને કહે છે કે સેવા કરવી હોય તો દુખિયાઓના આંસુ લૂછો, સદાવ્રત ખોલો અને સમાજને ઉપયોગી થાય તેવા કાર્યો કરો. પૈસા પાછળ ના ભાગો. અને મોરારી બાપુના લગ્ન નર્મદાબેન સાથે થયા હતા. તેમને 4 બાળકો છે, જેમાં 3 પુત્રીઓ છે અને 1 પુત્ર છે. તો બસ મિત્રો, આપણે મોરારી બાપુ વિશે તમને કેટલીક વાત જણાવી. જરૂરથી આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો. અને દરરોજ આવી રીતે ગુજરાતની સંસ્કારભરી વાતો જાણવા માટે જરૂરથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.